આજ રોજ વિશ્વ એડ્સ દિન નિમિત્તે શહેરની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાયન્સ સેન્ટર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ સંસ્થાઓ, શાળાઓ, ટ્રસ્ટ દ્વારા રેલી, સેમિનાર વગેરે યોજવામાં આવી રહ્યા છે। એવામાં શહેરની સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ સાયન્સ સેન્ટર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ એડ્સ ભગાવો, દેશ બચાવો, રોગથી બચો, રોગીથી નહીં જેવા અનેરા સહિત સિટી લાઇટ વિસ્તારમાં દેખાવ કર્યો હતો। We are from Ryan International School. AIDS is the dangerous disease and we have to protect all the peoples from the AIDS. We are bringing awareness about the AIDS to the general people and so we are thanking our director madam, sir, principal sir, teachers and all of students for bringing awareness to the general peoples. આજે જેમ કે આજે વર્લ્ડ એઇડ ડે છે અને અમે બધા રાયન ઇન્ટરનેશનલના સ્ટુડન્ટ્સો પાર્ટ લઈ રહ્યા છે અને બધી પબ્લિકને અવેરનેસ આપવામાં આવીએ છીએ કે આજના દિવસે શું કારણે અને કેના માટે આ થયું છે, એઇડ ડે છે અને અમે અમારા ચેરમેન સર અને ડાયરેક્ટર મેડમને થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી છે। સો ધેટ્સ ફોર ઓલ। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે અને HIV જેવા રોગથી બચી શકાય તે માટે લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટે વિશ્વ આખામાં વિવિધ રીતે પ્રચાર કરવામાં આવે છે અને એ જ કારણે શહેરની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં શાળાના શિક્ષકો પણ હાજર રહી રેલીમાં બાળકોને સાથ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુરત।